ગુજસેટની એક્ઝામ માટેનો સૌથી છેલ્લો વાર એટલે કે ગુજસેટ મહામેરાથોન. તમને બધાને ખબર જ હશે કે ગુજસેટ મહામેરાથોન આજે એટલે કે 27 માર્ચ 2026 ના રોજ રાત્રે 7 વાગ્યાથી આપણી યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ થઈ જવાનો છે. આ ગુજસેટ મહામેરાથોનની અંદર લેક્ચર કેટલા કલાકના હશે, કેટલા ટાઈમે તમને બ્રેક મળશે, એનું આખું ડિટેલ પ્લાનર હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું, જેથી એના એકોર્ડિંગ તમે તમારું પ્લાનર પણ કરી શકો. તો સરસ મજાનો આપણો 18 કલાકની આજુબાજુનો લાઈવ સેશન થવા માટે જઈ રહ્યો છે, જેમાં આપણે 1500 MCQ સોલ્વ કરાવવાના છીએ. ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીનો આ સેશન છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સેશનને તમારા સ્કૂલના મિત્રો, ટ્યુશનના મિત્રો, ગુજરાતના જેટલા પણ તમારી પાસે વોટ્સઅપ ગ્રુપ હોય બધે શેર કરવાનો છે, કેમ કે મેક્સિમમ વિદ્યાર્થીઓ આપણે આ ગુજસેટના મેરેથોનનો બેનિફિટ ઘરે બેઠા અને એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં લઈ શકે, એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સેશનનું તમારું લાઈવ જ રહેવાનું છે, રેકોર્ડિંગ નથી મળવાનું. આ સેશનની તમને PDF નથી મળવાની, જેથી તમે લાઈવ એટેન્ડ કરશો તો અમે જેમ તમને વાયદો કર્યો છે કે 1500 MCQ તો તમને કરાવીશું, જોડે જોડે નવા 1500 કન્સેપ્ટ પણ કરાવીશું. આમાં આ રીતે પૂછી શકે, આ રીતે પૂછી શકે, તો તમને બેનિફિટ 3000 MCQ જેવો થવાનો છે. અને આ સેશનથી તમને ગુજસેટની એક્ઝામમાં પણ સારો એવો બેનિફિટ થશે. એટલા માટે ટાઈમ ટુ ટાઈમ આવવું ખૂબ જ જરૂરી છે. આપણા દરેક સેશન ઓલવેઝ ટાઈમ ટુ ટાઈમ જ સ્ટાર્ટ થઈ જાય છે અને આજે પણ થઈ જશે. તો આ છે તમારું પ્લાનર. આપણે આની અંદર સેશન વાઇઝ જવાના છીએ. સૌથી પહેલો જે સેશન છે એ 7 વાગે ચાલુ થશે અને રાત્રે 12 વાગે એન્ડ થશે. 7 થી 12. પછી લેક્ચરને આપણે બંધ નહીં કરીએ, પણ અડધી કલાકનો તમને અહીંયા બ્રેક મળશે, હાફ એન આવરનો. 12:30 થી લઈને સવારે 4 વાગ્યા સુધી આપણો બીજો સેશન ચાલશે. પછી તમને ફરીથી હાફ એન આવરનો અહીંયા બ્રેક મળશે. તમે અહીંથી અહીંયા જોઈ શકો છો 30 મિનિટનો તમને બ્રેક મળશે. પછી અહીંથી ફરીથી તમે અહીંયા જોઈ શકો છો 30 મિનિટનો તમને બ્રેક મળશે. બરાબર, 4:30 થી 6:30. હવે યુટ્યુબના નિયમો પ્રમાણે સ્ટ્રીમ 12 કલાક સુધીની હોય તો એ યુટ્યુબ પર 12 કલાક પછીનું રેકોર્ડિંગ ના રહે. આમ તો આપણે તમને રેકોર્ડિંગ આપવાના જ નથી, પણ એ અમારા ફ્યુચર યુઝ માટે અમારે તો જરૂર છે. એટલા માટે અમે 6:30 વાગે જે મેઇન પહેલો સેશન હશે એની સ્ટ્રીમ બંધ કરીશું અને પાર્ટ 2 જનરેટ કરીશું, જે ચાલુ થશે 8 વાગે. એટલે અહીંયા તમને 6:30 થી 8 90 મિનિટનો બ્રેક મળે છે, 1.5 કલાક. 90 મિનિટના બ્રેકની અંદર તમે બ્રશ કરી શકો છો, નાહી શકો છો, નાસ્તો કરી શકો છો અને પાછા રેડી થઈને 8 વાગે સેશનમાં ચાલુ થઈ જવાનું છે. 8 થી 10 નો આપણો પાછો સેશન હશે. પછી તમને 30 મિનિટનો બ્રેક મળશે. 10:30 થી 12:30. 12:30 થી 1 ફરીથી તમને 30 મિનિટનો બ્રેક મળશે. અને આજે છઠ્ઠો સેશન હશે, આપણો છેલ્લો સેશન હશે. જ્યારે MCQ ફાઇનલ બધા પૂરા થઈ જશે એટલે આપણે સેશનને પૂરો કરીશું. એટલે અહીંયા પૂરો થવાનો ટાઈમ આપણે મેન્શન કરેલો નથી. તો તમને 30 મિનિટની 1, 2, 3 ને 4 બ્રેક મળવાની છે. અને એક બ્રેક છે એ તમને 90 મિનિટની અહીંયા તમને મળશે. 6:30 થી 7:30 1 કલાક અને 7:30 થી 8 અડધી કલાક, એટલે ટોટલ 90 મિનિટની તમને બ્રેક મળશે. તો આ બ્રેક પ્રમાણે તમારે તમારું પ્લાનર બનાવી દેવાનું છે કે ભાઈ તમે ક્યારે ચા પીશો, તમે ક્યારે કોફી પીશો, તમે ક્યારે નાસ્તો કરશો, તમે ક્યારે ઊભા થશો. આ પ્લાનર તમારે બનાવવાનું છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો 7 વાગ્યા પછી ડિનર કરે છે તો એમણે 12 વાગે ડિનર નથી કરવાનું, વિડીયો જોતા જોતા ડિનર કન્ટિન્યુ કરી દેવાનું છે. બરાબર, અમે લોકો સીધા 7 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે વારાફરતી ડિનર કરી લઈશું. તો તમારે તમારું પ્લાનર આ રીતે બનાવવાનું છે. સરસ રીતે આપણે MCQ કરવાના છીએ, મસ્ત મજાનું. તમારે કંઈ આમાં મગજ નથી દોડાવવાનું. આને કંટ્રોલ સિંગ કંટ્રોલ V તમારા દિમાગમાં કરી દેવાનું, સીધું કોપી પેસ્ટ. બરાબર, બહુ મગજ દોડાવવાનું અમુક વાર જીવનમાં થતું જ નથી હોતું. બરાબર, તમારે પણ બીજા વિદ્યાર્થીઓની જેમ, બીજા લોકોની જેમ કોપી પેસ્ટ કરી લેવાનું. એટલે તમે આટલું કોપી પેસ્ટ કરી લો અને તમે ક્યાંક ચોંટાડ દો એટલે તમારું કામ થઈ જાય. બરાબર, એટલે બહુ આમાં મગજ દોડાવતા નહીં. જેમ કીધું છે એમ જ થવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય સાહેબ હું આટલા કલાક ના બેસી શકું, તો ખરેખર તો તમારે આટલા કલાક બેસવું જોઈએ. તો ઇન ભવિષ્ય બરાબર કોઈ પણ જીવનમાં તકલીફ આવે, કોઈ પણ જીવનમાં વાંચવાનું થાય તો 2 કલાક તો તમે આરામથી વાંચી શકો. બરાબર, એટલે જોઈએ છીએ કેટલા લોકો મેરેથોનની અંદર છેલ્લે સુધી અમારી સાથે ટકી રહે છે. જે વિદ્યાર્થી છેલ્લે સુધી ટકી રહે છે એ વિદ્યાર્થી આખા જીવનની અંદર ઘણી બધી વસ્તુઓમાં આ દિવસનું ઉદાહરણ લઈને પોતાના મગજને કહી શકશે કે ભાઈ અગર મેં આટલા કલાક બેસીને વાંચ્યું હતું તો હું ભવિષ્યમાં પણ આવનારી તકલીફ વખતે આટલા કલાક બેસીને વાંચી શકું એટલી કેપેબિલિટી ધરાવું છું. તો આ તમારા માટે પણ એક ચેલેન્જ છે. જો અમારા માટે તો ચેલેન્જ નથી, ગયા વર્ષે અમે સેશન લીધો, એના આગલા વર્ષે સેશન લીધો, એટલે અમારા માટે તો ચેલેન્જ નથી. આવા ઘણા સેશન અમે ઓલરેડી લઈ ચૂક્યા છીએ. તમારા માટે એક ચેલેન્જ બનવાનું છે કે તમે આટલા કલાક બેસશો કે નહીં. પણ એક વખત તમે બેસી ગયા તો તમને જીવનમાં ક્યારેય કોઈ બીજી કોઈ જગ્યાએ બેસાડી નહીં શકે. તમે સફળતાની ઊંચાઈઓમાં હંમેશા પહેલા નંબરે ઊભા હશો. તો મેક્સિમમ વિદ્યાર્થીનો શેર કરી દો અને કમેન્ટ કરતા જજો કે હા સર
હું છેલ્લે સુધી બેસીશ. આવી કમેન્ટ મારે તમારી જોઈએ છે. સેશન જેટલા વાગે પતશે હું તમારી સાથે સેશનની અંદર ગણતરી કરતો રહીશ. તો કમેન્ટ કરી દેજો. લાઈવ સેશનનું જે પ્રીમિયર છે એ મુકાઈ ગયું છે. મારી ઈચ્છા એવી છે કે તમે આ સેશનને મેક્સિમમ લાઈક કરો. જો હું તમને સેશન પણ બતાવી દઉં છું. આ સેશનને તમે મેક્સિમમ લાઈક કરો, તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરો. આ જ સેશન આપણું ચાલુ થશે. આ ફર્સ્ટ નંબરનો પાર્ટ 1 છે. રાત્રે પાર્ટ 2 પણ સેટ થઈ જશે 12 કલાક પછીનો, જે મેં તમને કીધો, અને એમાં આપણે પાર્ટ 2 પણ ચાલુ કરી દઈશું. ડિટેલ ઇન્ફોર્મેશનના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ખાસ જોડાયેલા રહેજો, બધી માહિતી મળતી રહેશે. બાય બાય, ટેક કેર.